ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 45 કોલિન્સ અને લોફ્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેટવર્ક મોડેલ કયા પ્રકારની સ્મૃતિની સમજૂતી આપે છે? જવાબ બી. અર્થ વિષયક સ્મૃતિ. સમજૂતી. કોલિન્સ અને લોફ્ટ્સનું નેટવર્ક મોડેલ અર્થ વિષયક સ્મૃતિની સમજૂતી આપે છે, જે ખ્યાલો અને તેમના સંબંધોને નેટવર્ક તરીકે રજૂ કરે છે. 46 કયા પ્રકારની સ્મૃતિમાં રોજબરોજની વસ્તુઓ, તથ્યો, સામગ્રી અને ભાષાઓ વિશેનું એક સામાન્ય જ્ઞાન સંચિત હોય છે? જવાબ બી. સામાન્ય બાગણ વ્યાપક સ્મૃતિ. સમજૂતી. સામાન્ય બાગણ વ્યાપક સ્મૃતિમાં રોજિંદા જીવનના તથ્યો અને જ્ઞાનનો સમાવેશ થાય છે. 47 અર્થવિષયક સ્મૃતિના કયા મોડેલ અનુસાર જ્યારે કર્તા અને વિધેયની વિશેષતાઓમાં સામ્યતા બહુ વધુ કે ઓછી હોય તો તેનો પ્રતિક્રિયાકાળ ઓછો હોય છે? જવાબ સી. લક્ષણ તુલના મોડેલ. સમજૂતી. લક્ષણ તુલના મોડેલ અનુસાર જ્યારે કર્તા અને વિધેયની વિશેષતાઓમાં સામ્યતા વધુ હોય છે ત્યારે પ્રતિભાવ ઝડપી હોય છે. 48 અર્થવિષયક સ્મૃતિનું લક્ષણ તુલના મોડેલ કોણે આપ્યું છે? જવાબ ડી. સ્મિથ. સમજૂતી. એડવર્ડ સ્મિથે લક્ષણ તુલના મોડેલ આપ્યું હતું. 49 કયા પ્રકારની સ્મૃતિમાં એવી પરિસ્થિતિની યાદ સંચિત હોય છે જેમાં વ્યક્તિને પહેલીવાર કોઈ આશ્ચર્યચકતી અને આવેગિક રીતે ઉત્તેજના ઉત્પન્ન કરવાવાળી ઘટનાનો અનુભવ થયો હોય છે? જવાબ સી. ફ્લેશબલ્બ મેમરી. સમજૂતી. ફ્લેશબલ્બ મેમરીમાં આશ્ચર્યજનક અને આવેગિક ઘટનાઓની યાદો સંગ્રહિત થાય છે. 50 ફ્લેશબલ્બ સ્મૃતિમાં સંગ્રહાયેલી માહિતીઓ કેવી હોય છે? જવાબ બી. સાચી પણ અધૂરી. સમજૂતી. ફ્લેશબલ્બ મેમરીમાં માહિતીઓ સાચી હોય છે, પરંતુ કેટલીક વિગતો અધૂરી હોઈ શકે છે. 51 વધુ સુખદ બાગણ વિધાયક માહિતીઓ, ઓછી વિધાયક માહિતીઓ અને નિષેધક માહિતીઓની તુલનામાં વધુ યાદ રહે છે એવું કયો નિયમ બતાવે છે? જવાબ એ. પોલિયાના નિયમ. સમજૂતી. પોલિયાના નિયમ સૂચવે છે કે લોકો હકારાત્મક માહિતીને નકારાત્મક માહિતી કરતાં વધુ સારી રીતે યાદ રાખે છે. 52 નીચેનામાંથી કયું મોડેલ સ્મૃતિનું બહુસંગ્રહ મોડેલ નથી? જવાબ ડી. ક્રેક લોકહાર્ટ મોડેલ. સમજૂતી. ક્રેક લોકહાર્ટ મોડેલ સ્મૃતિના સ્તરીય પૃથક્કરણ પર ભાર મૂકે છે, બહુસંગ્રહ પર નહીં. 53 નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્મૃતિના વોધ નોર્મેન મોડેલ અનુસારની છે? જવાબ સી. એક્સટર્નલ ઇનપુટ રાઇટ પોઇન્ટિંગ એરો, એસટીએમ રાઇટ પોઇન્ટિંગ એરો, રિહર્સલ રાઇટ પોઇન્ટિંગ એરો, એલટીએમ. સમજૂતી. વોધ નોર્મેન મોડેલમાં માહિતી બાહ્ય ઇનપુટથી શરૂ થાય છે, ટૂંકા ગાળાની સ્મૃતિમાં જાય છે અને પુનરાવર્તન દ્વારા લાંબા ગાળાની સ્મૃતિમાં જાય છે.